કરવામાં આવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ 2025 સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલું છે। ભાવનગર જિલ્લામાં 100 દિવસ ટીબી કેમ્પેનના ભાગરૂપે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી કુમાર, સીએસઆરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પી.કે. શુક્લા, મહુવા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર કે.ડી. પારેખ, ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આનંદ, હનુમંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન શનીશ્વરા, ક્રિટિકલ કેર એન્ડ પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર બકુલ કલસરિયા સહિતના અધિકારીઓએ એક્સરે વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। એક્સરે મોબાઈલ વાન થકી શંકાસ્પદ દર્દીઓ તથા છેલ્લા 5 વર્ષમાં દવા લીધેલા ટીબીના દર્દીઓના કુટુંબીજનો, 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકો, ડાયાબિટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો, સ્લમ વિસ્તાર, કુપોષિત લોકો, બંદીવાન તેમજ અન્ય જોખમી લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સરે કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે। આ વાન દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઈ નિક્ષય શિબિરનું આયોજન કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે 100 દિવસ ટીબી કેમ્પેન થકી ટીબીના તમામ કેસોને વહેલીસર શોધી તેમને સારવાર પર મૂકી સંક્રમણની કડીને તોડી શકાશે અને મરણના પ્રમાણમાં પણ ઘટાડો થશે। અત્યારે હાલ ટીબી 100 દિવસના કેમ્પેન જે ચાલી રહ્યા છે એમાં મુખ્ય આધાર એક્સરે ઉપર છે। દરેક ગામોમાંથી જે લોકોને એક્સરે કરવાના થતા હોય એ લોકોને દવાખાના સુધી આવવું ના પડે એટલા માટે અમે લોકો જિલ્લા વહીવટી તંત્ર હનુમંત હોસ્પિટલના સહયોગથી એક મોબાઈલ એક્સરે મશીન વાન સાથે, એમ્બ્યુલન્સ સાથેની વ્યવસ્થા કરી છે, જે પહેલા દિવસે ભાવનગર ખાતે, ત્રાપજ પીએસસી ખાતે અને પછી મહુવા તાલુકાના જુદા જુદા કેન્દ્રો ઉપર જઈને એક્સરેની કામગીરી કરી રહ્યા છે। એમાં આશરે આજ દિન સુધી લગભગ 500 જેટલા લોકોને એક્સરે થયા। એમાં આશરે 18 લોકો ટીબી નિદાન થયા છે। ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલ ટીબી નાબૂદ ઝુંબેશ 100 દિવસ માટે ચાલી રહી છે, ત્યારે દરેક ગામમાંથી જે લોકો એક્સરે કરાવવાના થતા હોય અને તેવા લોકો હોસ્પિટલ સુધી આવવું ન પડે એટલા માટે તંત્ર અને હનુમંત હોસ્પિટલના સહયોગથી એક મોબાઈલ એક્સરે મશીન વાન એમ્બ્યુલન્સની સાથેની વ્યવસ્થા કરી છે। પ્રથમ દિવસે જિલ્લાના ત્રાપજના પીએચસી સેન્ટર ખાતે અને ત્યારબાદ મહુવા તાલુકાના જુદા જુદા કેન્દ્રો પર જઈ અને ત્યાં કામગીરી કરી રહ્યા છે।